વાલા મારા ભૂલકાઓ, હું તમે અને આપણું ફિઝિક્સ, રાઈટ ને? ચેપ્ટર નંબર 11. સૌથી પહેલા સ્થિતિસ્થાપકતા સમજ્યા, 3 પ્રકારના વિકૃતિ, 3 પ્રકારના પ્રતિબળ, 3 પ્રકારના યંગ મોડ્યુલસ, 3 પ્રકારના સ્થિતિસ્થાપકતાંક, રાઈટ? યંગ મોડ્યુલસ, બલ્ક મોડ્યુલસ, મોડ્યુલસ ઓફ રિજિડિટી. પોઇસન ગુણોત્તર શીખ્યા. પદાર્થને ખેંચીએ કે દાબીએ તો કાર્ય કરવું પડે. એ કાર્ય જેટલી ઉર્જા એની અંદર સંગ્રહ પામે, આ આખી ઉર્જા એમાં સંગ્રહ પામેલી એને સ્થિતિસ્થાપકીય ઉર્જા કીધો, રાઈટ? ઓકે, એના પછીની નવી વાત શું સમજાયું એની અંદર? તો એની અંદર સમજાયું તમને મારા વાલા બચ્ચાઓ, સ્થિતિસ્થાપકતાના વ્યવહારિક ઉપયોગો. પદાર્થને ઉંચકવા માટે તાર, દોરડું બનાવે ગૂંથીને, તારને ગૂંથીને. બીજું બોલો બોલો, બીજું શું હતું? તો બીજું હતું બ્રિજની ડિઝાઇન. ત્રીજું આઈ આકારનો પાટાનો શેપ છે. કોલમ થાંભલાને બેઝમાં બહુ જ બ્રોડ બનાવવામાં આવે છે. પછી બ્રિજની નીચેનો પોર્શન તમે જોયો તો આમ બ્રોડ છે. આ બધી માહિતી આની અંદર હતી. અને છેલ્લું હતું પર્વતોની ઊંચાઈ. કરેક્ટ? આ ટોપિકના નામ બોલ્યો. કેવું યાદ આવી ગયું ને બધું જ? સાચી વાત ને? બસ તો પછી તમે આટલું સરસ મજાની રીતે શીખતા હોય, મારી કહેવાની રીત મુજબ તૈયારી કરતા હોય તો ભાઈ ફિઝિક્સ તો આવડવાનું જ, રાઈટ? કોણ શીખવાડે છે? દિવ્ય સર. કોના દ્વારા? તમારા દ્વારા, રાઈટ? હું તો બોલું છું પણ તમને સમજ પડે છે એની અંદર તમારો પણ બહુ જ મોટો ફાળો છે, રાઈટ? અને મને અનહદ બેહદ આનંદ થાય છે કે તમે આ લેક્ચરને છેક છેલ્લે સુધી માત્ર ને માત્ર તમારું ફિઝિક્સ મજબૂત બને, ધોરણ 12 ની અંદર કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં કન્સેપ્ટ ક્લિયર થાય, બસ એ મજબૂત બનાવવાના આશયથી તમે મારી સાથે જોડાયેલા રહો છો. થેન્ક યુ સો મચ, રાઈટ? સો શરૂ કરીએ વાલા બચ્ચાઓ આજે આપણે દાખલા ઉદાહરણ, રાઈટ ને? ચાલો ઉદાહરણ 9.1 લઈએ આપણે. ઉદાહરણ 9.1. ઓકે, ઇલસ્ટ્રેશન કહેવાય અંગ્રેજીમાં મારા વાલા બચ્ચાઓ, હે ને? શું કહે છે? એક સ્ટ્રક્ચરલ સ્ટીલના સળિયાની ત્રિજ્યા 10 મિલીમીટર છે. ત્રિજ્યાને હું નોર્મલી r વડે દર્શાવું, જેનું મૂલ્ય છે 10 મિલીમીટર, રાઈટ? એને હું મીટરમાં કન્વર્ટ કરું તો 10 ગુણાકારમાં 10 ની -3 ઘાત મીટર. આવું જ કરી દેવાનું. પોઈન્ટમાં ફેરવવાની વાત નહીં કરવાની, રાઈટ? ઓકે, લંબાઈ 1 મીટર છે. મૂળ લંબાઈ કહીએ L બરાબર 1 મીટર. તેની લંબાઈની દિશામાં 100 કિલો ન્યૂટન બળ લગાડીએ છે. ભાઈ 100 કિલો ન્યૂટન બળ. તો F is equal to 100 કિલો ન્યૂટન. બચ્ચા પાર્ટી 100 ગુણાકારમાં 10 ની 3 ઘાત ન્યૂટન, 10 ની 5 ઘાત થઈ જાય, વાંધો ના, રાઈટ? તો સળિયામાં નંબર 1 પ્રતિબળ શોધવાનું કીધું છે. બહુ જ સરળ પ્રશ્નો છે. પહેલા પ્રશ્નમાં સૌથી પહેલું હું શોધીશ પ્રતિબળ. તો વાલા બચ્ચાઓ, પ્રતિબળનો સિમ્બોલ નોર્મલી આપણે શીખવા લખીએ છીએ. તો સૂત્ર લખો. પ્રતિબળ બરાબર બળના છેદમાં ફળ. કયું ફળ? બહુ મોટું ફળ મળે, ક્ષેત્રફળ. બળ વાલા બચ્ચાઓ આપી દીધું છે એટલે બળની જગ્યાએ હું સિમ્બોલ F લખીશ અને ક્ષેત્રફળ એટલે ડાયરેક્ટ લખી દઈશ πr². બસ કિંમત મૂકો, જવાબ લઈ જાઓ. તો પ્રતિબળનું મૂલ્ય થઈ શકશે 110⁻³ ડિવાઇડેડ બાય પાઈ એટલે 3.14. r નો સ્ક્વેર વાલા બચ્ચાઓ, આ બધાનો સ્ક્વેર કરી દેવાનો. 110⁻³ 10⁻⁻6. કરેક્ટ? 100 ઉડી ગયા, રાઈટ ને? તો હવે પ્રતિબળનો જે જવાબ તમને મળશે આ 6 ઉપર જશે એટલે તમને મળશે 10 ની +9 ઘાતમાં. તમારે એને કન્વર્ટ કરવાનો રહેશે ટેક્સ્ટ બુક પ્રમાણે 3.18 into 10⁸ ન્યૂટન પર મીટર સ્ક્વેર. This is your first answer. તમારા દાખલાના પહેલા ભાગનો જવાબ તમને મળી ગયો, રાઈટ? નંબર 2, લંબાઈનો વધારો શોધવાનો કીધો છે. બી, લંબાઈનો વધારો, ધ્યાન રાખજો. બી શોધીશ એમાં લંબાઈનો વધારો,
રાઈટ ને? બસ સૂત્ર કયું વાપરીશું? તો કે યંગ મોડ્યુલસ y બરાબર યંગ મોડ્યુલસ y બરાબર સૂત્ર આપણી પાસે છે સાદું સીધું, પ્રતિબળ ના છેદમાં કૃતિ વિકૃતિ. પ્રતિબળ એટલે સિગ્મા અને વિકૃતિ એટલે એપ્સિલોન. રાઈટ? ઓકે, સૂત્ર લખું y બરાબર સિગ્મા એટલે f upon a. રાઈટ? સિગ્મા ઓલરેડી શોધી નાખ્યા છે, તમારે ચિંતા કરવાની જરૂર નથી, પણ એમણે પાછું f upon a લખીને પછી આપણને આપ્યું. ચિંતા નહીં કરીએ આપણે ડાયરેક્ટ સિગ્મા જ લખીશું ભાઈ, એપ્સિલોન ડેલ્ટા l ના છેદમાં l. રાઈટ? ઓકે, કેપિટલ L કરી દઈએ ભાઈ, ડેલ્ટા L અહીંયા આવી રીતના લખીએ, કોઈ ફરક નહીં પડેગા. રાઈટ? સિગ્મા ઇન્ટુ L ડિવાઇડેડ બાય ડેલ્ટા L. તમારે શોધવાનું છે લંબાઈનો વધારો, તો લખો માટે લંબાઈનો વધારો ડેલ્ટા L ઇઝ ઇક્વલ ટુ इसको इधर तो અહીંયા આવશે સિગ્મા L upon y. बच्चा पार्टी सिग्मा तो इधर से, राइट? So it is 3.18 into 10 raised to 8 divided by L એટલે 1, જે લંબાઈ મૂળ આપેલી છે તે. રાઈટ ને મારા વાલા ભૂલકાઓ? 1 મીટર. અને મારા વાલા દીકરાઓ તમને યંગ મોડ્યુલસ આપ્યો છે ને, જોઈ લો. યંગ મોડ્યુલસ 2 into 10 raised to 11. યંગ મોડ્યુલસ y is equal to 2 into 10 raised to 11 ન્યૂટન પર મીટર. રાઈટ? બસ તો મારા વાલા દીકરા આન્સર મળી ગયો 2 into 10 raised to 11. કરેક્ટ? સો ધેરફોર લંબાઈનો વધારો સાદો રૂપ તમારા માટે. રાઈટ ને? હું બુક પ્રમાણે આન્સર લખું છું 1.59 into 10 raised to -3 મીટર. તમને એનો આન્સર મિલીમીટરમાં પણ કન્વર્ટ કરીને આપેલો છે, કાઢી નાખો -3 એટલે મિલીમીટર. બરાબર ને? નંબર સી. વાલા બચ્ચાઓ, સીમાં શું છે? તો કીધું છે વિકૃતિની ગણતરી કરો. રાઈટ? વિકૃતિ તો વિકૃતિ શોધીએ તો વિકૃતિનો સિમ્બોલ તો ખબર છે, ડેલ્ટા L upon L. ઘણી બધી વખત આને ટકામાં પણ શોધવામાં આવે છે, પરસેન્ટેજ મળી જશે, ચિંતા ના કરશો. ડેલ્ટા L upon L. વાલા બચ્ચાઓ, ડેલ્ટા L કેટલા છે? તો આ શોધ્યા ને ભાઈ, 1.59 10 raised to -3. राइट भाई? मूल लंबाई तो एक જ છે यार, કાઈ કુ ચિંતા કરતે હો મેરે प्यारे प्यारे बच्चों. राइट? सो आंसर तो એનો જ રહેશે ને ભાઈ, 1.59 10 to the power -3. આને એકમ હોતો નથી, ટકામાં લખીએ તો હવે વિકૃતિ. રાઈટ? બરાબર 1.59 10 to the power -3 into 100. રાઈટ? તો બચ્ચા માટે આનો જવાબ 1.59 10 raised to -1 0.159. ઓકે, મારે અહીંથી ટકા લખવા પડે ભાઈ વાલા મારા મિત્રો. રાઈટ? તો આન્સર તમને ટકામાં મળી ગયો. રાઈટ? ઓકે, 159 લખ્યું છે તો એમણે તમને આન્સર આપ્યો છે 0.16. એપ્રોક્સિમેશન લઈ લીધું છે, કઈ વાંધો નહીં, આપણે એવી રીતે લખીએ. ચાલો, તો વિકૃતિ બરાબર 0.16% લખવું જ પડશે. રાઈટ? બસ તો પછી ફર્સ્ટ ક્લાસ આન્સર. બોલો, જોરદાર ને? મજા આવી ને? બસ તો પછી તમારા દિવ્ય સર છે ત્યાં સુધી તમારે ચિંતા કરવાની, દાખલા એકદમ ફર્સ્ટ ક્લાસ. રાઈટ? થિયરી તો છે જ. રાઈટ? વાલા બચ્ચાઓ, ત્રીજો દાખલો આપણે લઈએ ને. સોરી, બીજો ભાઈ, ત્રીજો નહીં, બીજો સ્કીપ નથી કરવાનો ભાઈ. એક પણ દાખલો જોઈ લેજો, અત્યાર સુધીમાં એક પણ દાખલો સ્કીપ નથી કર્યો આપણે. ગણતરી તો બધી જ કમ્પ્લીટ છે. 3 મિલીમીટર જેટલો વ્યાસ ધરાવતા છેડાથી, એટલે અહીંયા લખી શકું તારનો વ્યાસ, 2 જોડાયેલા તાંબા અને સ્ટીલના તારની લંબાઈ. ઓકે, તો અહીંયા લખો તારનો વ્યાસ બરાબર 3 સેન્ટીમીટર માટે ત્રિજ્યા બરાબર 3/2 બરાબર 1.5 સેન્ટીમીટર, 1.5 10⁻²મીટર. આ ત્રિજ્યા થઈ ગઈ. ઓકે, બે તાર છે, એક તાંબાનો અને સ્ટીલ,
ની લંબાઈ આપેલી છે, તો અહીંયા લખું તાંબા માટે C તથા સ્ટીલ માટે S લેતા. તો હવે શું થઈ શકશે? તો એના માટે તાંબાના તારની લંબાઈ right LC that is equal to 2.2 મીટર. એના પછી સ્ટીલના તારની લંબાઈ LS is equal to 1.6 મીટર. ઓકે, તેમને સમાન બોજ વડે ખેંચવામાં આવે ત્યારે તેની લંબાઈમાં થતો વધારો 0.7 મિલીમીટર મળે છે. તો અહીંયા લખું બંને તારની લંબાઈનો વધારો ડેલ્ટા LC plus delta LS that is equal to 0.7 millimeter, that is equal to 0.7 10 raised to minus 3 meter. આટલી માહિતી આપણને આપેલી છે. હજુ પ્રશ્ન તો શું છે કીધું જ નથી આપણને. વાંચીએ ને, તો લાગુ પડેલ બોજ મેળવો. રાઈટ, તો લાગુ પડેલ બોજ, બોજ એટલે W ને W એટલે વજન. બરાબર, બહુ સરસ. હવે એક વાક્ય નાનું સરખું નોંધીશું આપણે કે બંને તારના આડછેદનું ક્ષેત્રફળ સમાન છે અને બંને તાર પર સમાન બોજ લાગે છે. બસ આટલી માહિતી આપણે લઈશું. બંને તારના આડછેદનું ક્ષેત્રફળ સમાન છે અને તેમની પર સમાન બોજ લાગુ પડે છે. એકદમ ક્લિયર ને? બહુ સરસ. હવે મારે તમને જે સમજાવવાનું છે, આ બધું આન્સરમાં જ છે ભાઈ, હો, ચિંતા ના કરશો. હવે મારે તમને જે સમજાવવાનું છે, જે સરખાવવાનું છે, તે શું છે કહું તમને? શું હશે કહી દો કે આપણી પાસે યંગ મોડ્યુલસનું જે સૂત્ર છે, આની અંદર યંગ મોડ્યુલસ પાછા આપ્યા નથી એટલે આપણે નોંધવા પડશે એમના પાછા યંગ મોડ્યુલસ. રાઈટ, કોષ્ટક પરથી એમણે તો લઈ લીધા પણ પરીક્ષામાં આપવા પડે. રાઈટ, તો અહીંયા લખી શકો અહીં YC, C એટલે તાંબા માટે 1.1 10 raised to 11 ન્યૂટન મીટર -2 અને YS, S એટલે સ્ટીલ, તો YS is equal to 2 into 10 raised to 11 ન્યૂટન પર મીટર સ્ક્વેર. ઓકે વાલા બચ્ચા, તો હવે બંને તારના આડછેદનું ક્ષેત્રફળ સમાન છે ને તેમની પર સમાન બોજ લાગુ પડે છે. આ માહિતી આપણા માટે અગત્યની છે. રાઈટ, તો એને આપણે સરખાવવાની કોશિશ કરીશું. ટૂંકમાં પ્રતિબળ સમાન છે, લાગુ પડે છે. માટે અહીંયા લખો, માટે બંને પર પ્રતિબળ સમાન છે. બસ આ વાક્ય આપણા માટે અગત્ય. રાઈટ, તો હવે હું પ્રતિબળનું જો હું સૂત્ર તમને વિચારીને કહું તો આવું કંઈક થઈ શકશે? ધ્યાન રાખજો. યંગ મોડ્યુલસ y is equal to પ્રતિબળના છેદમાં વિકૃતિ. રાઈટ, તો આના ઉપરથી હું પ્રતિબળ લખું તો પ્રતિબળ બરાબર y યંગ મોડ્યુલસ ગુણાકારમાં વિકૃતિ. હવે અહીંયા લખું યંગ મોડ્યુલસ y તો y રહેશે જ, પણ વિકૃતિ એટલે ડેલ્ટા L ના છેદમાં L થશે. હવે આ સૂત્ર હું એક વખતે તાંબા માટે લખીશ ને બીજી વખતે સ્ટીલ માટે લખીશ. તો અહીંયા લખું તાંબા માટે પ્રતિબળ
બરાબર y ઓકે સોરી ઇન્ટુ હા ભાઈ તો y copper into delta LC upon LC સમીકરણ નંબર 1 રાઈટ એવું જ અહીંયા લખો સ્ટીલ માટે તો વાલા બચ્ચાઓ પ્રતિબળ બરાબર ys into delta ls upon ls નંબર 2 સમીકરણ 1 અને 2 ને સરખાઈ દો વાર્તા પૂરી ભાઈ આપણે હે કે નહીં તો સમીકરણ 1 અને 2 ને સરખાવતા તો અહીંયા લખું yc into delta lc upon lc it is equal to ys into delta ls upon ls right હવે મારે આમાંથી આ અજ્ઞાત છે ને એક આ અજ્ઞાત છે તો હું આવું લખું છું ધ્યાન રાખજો ડેલ્ટા એલસી અપોન ડેલ્ટા એલએસ આને લાવો છો ડાબી બાજુએ તો ઇઝ ઇક્વલ ટુ ys ના છેદમાં yc ઇન્ટુ આ ઉપર જશે તો ઇન્ટુ lc ના છેદમાં ls ફરીથી એકવાર સાદું ગણિત છે વાલા બચ્ચો ચિંતા નહીં કરવાની પણ ચેક કરી લે ડેલ્ટા એલસી ના છેદમાં ડેલ્ટા ls રાઈટ ys અને એના છેદમાં yc lc ઉપર જશે અને એના છેદમાં ls કરેક્ટ ઓકે તો હવે મારી પાસે આન્સરમાં શું થઈ શકશે તો મારે ys ની કિંમત મૂકવાની તો કે 2 * 10⁻11 ઇન્ટુ lc lc નો મતલબ 2.2 ડિવાઇડેડ બાય yc તાંબુ 1.1 10⁻11 ઇન્ટુ ls ભાઈ ls બતાવો 1.6 રાઈટ આ તો એમ જ નીકળી જવાના ભાઈ હે ને તો આના ઉપરથી આપણને એક સરસ મજાનો જવાબ મળી ગયો ડેલ્ટા એલસી ના છેદમાં ડેલ્ટા એલએસ that is equal to આપણને આન્સર મળે છે 2.5 સમીકરણ નંબર 1 અને 2 અને આપીએ 3 રાઈટ આપણી ટેક્સ્ટ બુકમાં થોડીક મેથડ જુદી છે ચિંતા ના કરશો અંતે તો છેલ્લો જવાબ જ આવવાનો છે મેથડ ખાલી અલગ છે બીજું કંઈ અલગ કર્યું નથી હવે એક વાક્ય લખું છું આની સાથે કેમ તો કે મારી પાસે આવું છે જો ડેલ્ટા એલસી ના છેદમાં ડેલ્ટા સોરી પ્લસ ડેલ્ટા એલએસ તો આનો કંઈક ઉપયોગ કરવા માંગીએ છીએ આપણે તો ઉપયોગમાં શું કહું છું ધ્યાન રાખજો સમીકરણ 3 માં અંશમાં યોગ પ્રમાણ લેતા બહુ જ સરસ મજા આવી જશે જોઈ લેજો તો અહીંયા મારી પાસે આવું થઈ ગયું ડેલ્ટા એલસી પ્લસ ડેલ્ટા એલએસ divided by delta ls that is equal to 2.5 plus 1 divided by 1 કારણ કશું નથી એનો મતલબ છેદમાં એક તો છે જ એ તો ધ્યાનમાં લેવું જ પડશે તમને એને ઓકે નાઉ આ બંનેની કિંમત આ લઈને મારે અહીંયા મૂકી દેવાની તો હું થોડુંક સાદું રૂપ પહેલાથી જ આપી દઉં 3.5 આનો જવાબ મને મળી ગયો 3.5 રાઈટ હવે આમાંથી હું આને સૂત્રનો કરતા બનાવવા માંગુ છું તો આના ઉપરથી ડેલ્ટા એલએસ આને લઈ જઈશ છેદમાં તો અહીંયા લઈ આવીશ ડેલ્ટા એલસી પ્લસ ડેલ્ટા એલએસ divided by 3.5 રાઈટ માટે ડેલ્ટા ls is equal to આ જગ્યાએ મારે આ કિંમત મૂકવાની વાળા બચ્ચાઓ તો 0.7 into 10⁻³ divide by 3.5 જે આન્સર આવશે મીટરમાં શેનો જવાબ મળ્યો મને ડેલ્ટા ls નો પાછો આનો ઉપયોગ કરીશ એટલે મને ડેલ્ટા એલસી મળી જશે રાઈટ શેનો જવાબ મળશે ડેલ્ટા એલસી નો જરૂર નથી ચિંતા ના કરશો જરૂર જરાક પણ નથી કારણ કે ડેલ્ટા એલએસ મળી ગયો હવે આ જો ડેલ્ટા એલએસ મળી ગયો
ls છે, ys છે, પ્રતિબળ એટલે બળના છેદમાં ક્ષેત્રફળ, આ તમારી પાસે ત્રિજ્યા છે. જતા રહો, કારણ કે તમારો આન્સર એ વજન શોધવાનો છે, નહીં કે તમારો આન્સર ડેલ્ટા એલસી શોધવાનો. પણ આ તો વચ્ચે આવે છે, તમને જરા બતાવી દઉં, ચિંતા નહીં કરીએ આપણે. માટે અથવા પરંતુ ડેલ્ટા એલએસ પ્લસ ડેલ્ટા એલસી પ્લસ ડેલ્ટા એલએસ ઇઝ ઇક્વલ ટુ 0.7 10⁻³ તો આના ઉપરથી આ c લખીએ, રાઈટ? તો ડેલ્ટા એલસી ઇઝ ઇક્વલ ટુ 0.7 into 10⁻³ માઇનસ ડેલ્ટા એલએસ. આ ડેલ્ટા એલએસ તમે શોધ્યા છે, અહીંયા મૂકી દેશો તો તમને જવાબ મળી જશે. માટે ડેલ્ટા એલસી ઇઝ ઇક્વલ ટુ 0.7 10⁻³ માઇનસ ઇઝ ઇક્વલ ટુ 10⁻³ મીટર. ફરીથી કહું છું, આ જવાબની આપણને આવશ્યકતા પ્રમાણમાં છે જ નહીં, રાઈટ? પણ છતાં ઇન બિટવીન આવ્યો છે તો આપણે એને શોધી નાખ્યો છે. એક સ્ટેપમાં શું જવાનું કોમન લખવાની આળસ તમારા માર્ક્સ કટ કરશે, એટલે લખવામાં જરાક પણ આળસ નહીં. જે જગ્યાએ આપણો બેનિફિટ હોય એ તો કામ કરવું જ પડે ને, બસ. તો પછી રાઈટ? ઓકે વાલા બચ્ચા, ફાઇન. હવે આપણે જે ઉપયોગ કરવા માંગીએ છીએ આ સમીકરણ નંબર 2 નો, કારણ એ આપણને જવાબ આપશે બોજનો. તો અહીંયા લખજો સમીકરણ 2 પરથી, રાઈટ, પ્રતિબળ બરાબર શું થાય? તો કે બળ ના છેદમાં ક્ષેત્રફળ. હવે આ બળ એ જ લાગુ પાડેલ બોજ, અથવા તો વજન, બસ બીજું કઈ. બળના છેદમાં ક્ષેત્રફળ ગુણાકારમાં ys into delta ls upon ls. બસ વાલા બચ્ચાઓ, તમારો કાર્યક્રમ પૂરો થઈ ગયો. માટે લાગુ પાડેલ બોજ બરાબર બળ બરાબર વજન. આ બધા એક જ શબ્દો છે, હું કઈથી લાવ્યો નથી, બધું એક જ છે ભાઈ, રાઈટ? આ ક્ષેત્રફળ ખાલી અહીંયા લઈ જવાનું. તો અહીંયા લખીશ ys ડેલ્ટા ls ગુણાકારમાં ક્ષેત્રફળ. બસ કામ થઈ ગયું આપણું તો જોરદાર રીતે, હે ને? તો હવે હું લખીશ માટે અથવા તો ઇઝ ઇક્વલ ટુ ys ડેલ્ટા ls અને આ થઈ જશે પાઈ r નો સ્ક્વેર. કરેક્ટ? હવે મને ડેલ્ટા ls ની જરૂર પડશે, જે અહીંયા લખવાનું થશે, હે ને? હવે એ કિંમત જો તમે મેળવી લીધી છે તો આ તમને આન્સર મળી ગયો, રાઈટ ને? તો હવે એની કિંમત મારી પાસે જે કેલ્ક્યુલેટેડ છે એ વેલ્યુ છે 2 * 10⁻⁴. 2 * 10⁻⁴, બરાબર? યંગ મોડ્યુલસ ys આપણે લખ્યું 2 * 10⁻11 into delta ls 2 * 10⁻⁴ divided by ls 1.6, right, into pi 3.14 into r square 8.5. okay, so 1.5 no square into 10⁻⁴. જો હવે ગણતરી આવી. મેં તમને ઓલવેઝ કીધું છે કે કન્સેપ્ટ બધા સમજાઈ ગયા, કિંમત બધી મૂકી દીધી, પછીનું કામ તમારો ભાગ, રાઈટ? તો અહીંયા જવાબ શોધી નાખો તો આ જવાબ તમને મળી જશે બિલકુલ ન્યૂટન. બોલો, કોઈ તકલીફ? સરસ મજાનો દાખલો આપણે સોલ્વ કર્યો, રાઈટ? બીજી રીત પણ છે, પણ સહેલી હતી એટલે આપણે આ રીતે કામ કરી લીધું છે, બરાબર? વાલા મારા બોલકાઓ, ત્રીજું ઉદાહરણ. સર્કસમાં માનવ પિરામિડમાં સંતુલન ગ્રુપનો તમામ બોજ એક વ્યક્તિ કે જે પોતાની પીઠના સહારે સૂઈ ગયો હોય છે તેના પગ પર ટેકવાય છે. નીચે માણસ અને એના પગ ઊંચા રાખે તો બધું એની ઉપર ટેકવાય છે. એવું કંઈક બતાવ્યું છે તમને આકૃતિમાં. આકૃતિ ધૂંધળી છે પણ આપણે એની કઈ જરૂર છે નહીં. ઓકે, તેના પગ પર ટેકવાય છે. આકૃતિ 9.5 માં દર્શાવ્યા મુજબ
પિરામિડની રચના કરતા તમામ કલાકારો, પાટિયા અને ટેબલનું કુલ દળ 280 કિલોગ્રામ છે. લખવું પડે કન્ડિશન. તમામ કલાકારો પ્લસ પાટિયા પ્લસ ટેબલ નું દળ બરાબર 280 કિલોગ્રામ. એટલે પેલો નીચે સૂઈ ગયેલો માણસ પણ આવી ગયો હો ભાઈ અંદર, એટલે ધ્યાન રાખજો. તળિયે પોતાની પીઠ પર સૂઈ ગયેલ વ્યક્તિનું દળ, તળિયે સૂઈ રહેલ વ્યક્તિનું દળ બરાબર 60 kg. સમજાય આખી વાત? નીચેનો માણસ એની સાથે આખું તંત્ર બન્યું, એનું દળ 280, નીચે સૂતેલા માણસનું દળ 60 kg. તો હવે એના પગ પર કેટલું બળ અથવા કેટલું દળ છે તે આપણે લેવાનું. માટે તળિયે સૂઈ રહેલ વ્યક્તિના પગ પરનું દળ બરાબર 280 ઓછા 60 બરાબર 220 કિલોગ્રામ. પડી ખબર? રાઈટ? ઓકે. હવે શું કીધું છે? દરેક સાથળના હાડકાની લંબાઈ 50 સેન્ટીમીટર છે. દરેક એટલે માણસ બે પગ પર ઊભો રહે છે તો એના બંને સાથળ પર સમાન દળ આપણું હોય તો બંને પર વહેંચાય છે. એવું આમ ટેકવ્યું છે તો બંને પર અડધું અડધું વહેંચાશે. રાઈટ? તો હવે સાથળની લંબાઈ બરાબર, સાથળના હાડકાની લંબાઈ, સાથળના હાડકાની લંબાઈ 50 સેન્ટીમીટર, કઈ વાંધો નહીં, બરાબર 0.5 મીટર. ઓકે. અસરકારક ત્રિજ્યા, હાડકાની ત્રિજ્યા બરાબર 2 સેન્ટીમીટર. તો ડાયરેક્ટ લખી દો 2 ગુણાકારમાં 10⁻2 મીટર. તો બોજને કારણે સાથળના દરેક હાડકાનું સંકોચન શોધો. હાડકાનું સંકોચન, જેને આપણે ડેલ્ટા એલ કહીશું. ઓકે, આ શોધવું એ આપણો પ્રશ્ન છે. લોજિક તમારા માઇન્ડમાં બહુ જ સરસ રીતે ક્લિયર થવું જોઈએ. દરેક હાડકાનું એટલે એક બાજુનું હાડકું ને બીજી બાજુ, હવે સંકોચન એક બાજુ જેટલું થાય એટલું જ બીજી બાજુ થાય, ચિંતા કેમ કરવાની? તો આપણે એક બાજુનું સંકોચન શોધીશું, આપણો જવાબ થઈ જશે. બીજી અને અગત્યની વાત, સૂત્ર કયું વાપરીશું? રાઈટ? તો અહીંયા લખી શકો છો યંગ મોડ્યુલસ બરાબર યંગ મોડ્યુલસ y બરાબર પ્રતિબળ ના છેદમાં વિકૃતિ. પ્રતિબળ એટલે આવશે બળ ના છેદમાં ક્ષેત્રફળ, અને અહીંયા આવશે ડેલ્ટા એલ ના છેદમાં એલ. તો અહીંયા આવશે f upon ડેલ્ટા એલ ઇન્ટુ એલ upon a. માટે હાડકાનું સંકોચન, હાડકાનું સંકોચન રાઈટ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એલ અને આ બાજુ તો f a y અને f l અને y a. હવે આમાંથી મારી પાસે શું છે અથવા તો શું મળી શકે એમ છે જોઈ લેવાનું. લંબાઈ આપી દીધી છે 0.5, મળી ગયો. f y અને a ત્રણેય બાબત મારા માટે બાકી છે, પણ આ a એટલે તો ત્રિજ્યા વાળું પદ થઈ જાય. તો અહીંયા લખી દઉં કે આની સાથે f l y pi r². કરેક્ટ? કોઈ તકલીફ? ફાઇન. બસ તો વાલા વાળા બચ્ચા, મારે યંગ મોડ્યુલસ જોઈશે અને f જોઈશે. તો ટેબલ આપણી પાસે ટેક્સ્ટ બુકમાં તમને અહીંયા એક ટેબલ આપ્યું છે યંગ મોડ્યુલસ માટે. પદાર્થ, યંગ મોડ્યુલસ, લોખંડ, સ્ટીલ, હાડકું.
બરાબર છે. યંગ મોડ્યુલસ એના બધાના આપેલા છે. તો આવા યંગ મોડ્યુલસ જે ટેબલમાં આપેલા છે એના ઉપરથી પરીક્ષામાં તમને આ યંગ મોડ્યુલસ આપી દેવા જોઈએ, રાઈટ? તો અહીંયા લખીએ હાડકા માટે યંગ મોડ્યુલસ y is equal to 9.4 into 10 raised to 9 ન્યૂટન પર મીટર સ્ક્વેર. હવે મારે ખાલી શોધવાનું શું રહ્યું તો કે વ્યક્તિના પગ પરનું વજન, રાઈટ? તો હવે એને લખીશું કેવી રીતના? તો આપણને જે ટેક્સ્ટ બુકમાં કીધું છે પ્રમાણે આપણે એનો ઉપયોગ કરીશું. ટેકવેલ દળનું વજન પગ પર ટેકવેલ દળનું વજન બરાબર F is equal to mg. આ m એટલે 220. હવે એને અહીંયા લખ્યું છે kgWt. ઘણાને ખબર નથી પડતી આની. કિલોગ્રામ વજન આ જી બાજુમાં લખાય એટલે એનો મતલબ થાય કિલોગ્રામ વજન. સમજાય મારી વાત? ઓકે. તો હવે આનો જવાબ થઈ જશે 220 ગુણાકારમાં 9.8. તો વાલા બચ્ચાઓ મને f નો આન્સર મળી ગયો. કેટલો મળ્યો? તો f નો આન્સર થયો 2156. 2156 ન્યૂટન. બોલો ક્લિયર ને વાત? ઓકે. બીજી વાત કરીએ આપણે અહીંયા આગળ. તો આ બીજી વાતમાં શું કરવું છે મારે? તો બીજી વાતની અંદર એની એ જ વાત કે એક પગ પર ટેકવાતું વજન બરાબર f/2. that is equal to 2156 divide by 2. જે મારે ત્યાં લેવાનું છે, આ નથી લેવાનું. એક પગ પર. તો એનો આન્સર મને 1078 રાઈટ? આ બળને હું નામ આપી દઈશ f ડેશ. અને અહીંયા દરેક જગ્યાએ મારે એ f ડેશ નો યુઝ કરવાનો. ધેટ્સ ઇટ મારા વાલા બચ્ચાઓ. જો કન્સેપ્ટ માહિતી જો તમે આવી રીતે દાખલાને વિચારો છો નહીં ને? બસ આવી રીતના વિચારતા થાવ દાખલાને કે જે શોધવાનું છે એનું સૂત્ર બનાવો, એમાંની કિંમત લાવો એટલે તમારો આન્સર રેડી. સાચી વાત કે નહીં? માટે હવે ડેલ્ટા L is equal to f dash 1078 into L એટલે 0.5 છેદમાં યંગ મોડ્યુલસ 9.4 into 10 raised to 9 રાઈટ? અને પાઈ તો 3.14. વાલા મારા બચ્ચાઓ ત્રિજ્યા લેવાની ભાઈ. હા કે ના તો બોલતા રહેજો ભાઈ. ત્રિજ્યાનો પાછો વર્ગ છે 4 into 10 raised to -4. માટે ડેલ્ટા L is equal to જવાબ શોધો, રાઈટ? હવે આને તમારે ટકામાં ફેરવવાનું. તો ટકામાં ફેરવવા માટે હું શોધીશ માટે વિકૃતિ. ડેલ્ટા L ના છેદમાં L ગુણાકારમાં 100. તો ડેલ્ટા L વાળી આ કિંમત L એટલે 0.5 ગુણાકારમાં 100. જવાબ આવી ગયો ટકામાં. હું એવું નહીં કહું કે મારે કેટલા ટકા. કેમ? તો ભાઈ ફિઝિક્સ હું જ શીખવાડું છું, રાઈટ? તો તમારે કામ તો કરવું જ રહ્યું. તો જેટલી જગ્યા ખાલી રાખી છે એટલી જગ્યા ભરો, રાઈટ? સો ધેટ્સ ઓલ. 3 દાખલા થયા પણ કેવા સરસ મજાના. એમ અહીંયા ને અહીંયા જ મોડે થઈ જાય, રાઈટ કે નહીં? થઈ ગયા ને? બસ તો પછી ઓકે. અગેન દર વખતની જેમ મારા વાલા ભૂલકાઓ, તમે મને અહીંયા સુધી જોયો, મને એટલે ફિઝિક્સ જોયો, સાંભળ્યું, કમ્પ્લીટ કર્યું તમારું કામ. બસ આઈ એમ હેપી, રાઈટ? થેન્ક યુ સો મચ માય ડિયર બચ્ચા પાર્ટી. મારા ભવિષ્યના ડોક્ટર્સ અને એન્જિનિયર્સ. બહુ દિવસે યાદ કરાયો ને, અંદરથી ઉત્સાહ મરી ના પરમારવો જોઈએ ભાઈ. જાગતો રહેવો જોઈએ, જીવંત રહેવો જોઈએ ને, એકદમ ફર્સ્ટ ક્લાસ વાળો રહેવો જોઈએ. થેન્ક યુ સો મચ. ટેક કેર.